જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રોને. કેમ છે આપણે યુટ્યુબ ફેમિલી? જો આનેમાં ભેગું નિશાળમાં આવું છે. મેક્ષે આવું હે ને નિશાળમાં? હા પાડે, જો હા પાડે. કાઉ તારે ભણવું છે? હે તારે ભણવું છે? મેક્ષે ભણવું છે તારે? ગ્રેજ્યુએટ થવું, ગ્રેજ્યુએટ. રિહાણો જો તો નવી નથી જાતો તો રિહાઈ ગયો તારા વિરાજ. ઈ કે મારે તારા ભેગું નિશાળ આવું. સ્કૂલે ગયા ઈ કે તારા ભેગું નિશાળ આવું. તો હું આજથી જ સીધો સ્કૂલેથી આવીને મળું. ટાટા બાય બાય સી. હાલો હાલો સવારનો કહુંબો અટાણમાં ખાવો હોય આવી જાવ. કોમ્બો આવી ટાઈટનું નિશાળ મૂકવા જવું પડે. કેવું લાગે વિરાજ? બહુ વહેમું લાગે. ભણે તો સારું, ન કરતા વાહિંદા કરવાનો તો વારો છે જ. ભણે જ ભલે નકર વાહિંદા કરવાના વિરાજ. ભણે નહીં તો કાં પાણી વારવાનું ઘઉંમાં, કાં વાહિંદા કરવાના. એમાં તે કઈ નહીં. તો ભણજે. કાયમ તને કેટલા 10 કિલોમીટર સેટું તેડવાનું મૂકવા આવે છે. જામનગર ભણવા જાય ત્યાં સેટ તેડવા મૂકવા આવે તો પછી કંઈક ધ્યાન દેજે, નકર પછી વાહિંદા કરવા માંડો. હવે તો મન જે ભણવા હરખું ધ્યાન દેજે. આવી ટાઈટનું જોતા ખરા, આવી ટાઈટનું 7 વાગ્યા મૂકવા આવું. ધ્યાન તો દો નહીં કરવું સારું હાલ. જો ગઈ તો નિશાળેથી આવી ગયો ને આજ વ્લોગનું ભૂલાઈ ગયું તો હવે મમ્મીએ યાદ દેવડાવી દીધું છે. એટલે હવે બનાવ્યું અમે વ્લોગ. જો બધી ગઈ ધોવાઈ ગઈ, બંધાઈ ગઈ. મેક્સું પપ્પા વાઢે છે અત્યારે. મેક્સું અને આજે વાડીમાં જઈને પપ્પા આવી જ ગયા છે. મેક્સું જો પપ્પા વાઢે છે. તો હું વાઢો હોઉં તમે? હું વાઢો જુવાર વાટી તો શું કર? તું શું કર? તારે શું છે બીજું? અમે કામ કરીને મજા કરી. મજા કરી, બહુ મજા કરી. હમણાં જ 3-4 દિવસમાં મજા બધી ગઈ હતી. હવે ખબર ને પેલી ગાલ પટોળા થયા. શું થયું? જો મેક્સું મેક્સું થમ દે. કઈ કામ ના કરે. આ ગાય મોર હે ને. મેક્સું શું? હા વિરાજ તાર પપ્પા લીલું વાઢે ને બહુ મજા આવતી લાગે ને. મજા આવે હે? લીલું વાટવાની મજા જ આવે. તો હારું વાઢી જ નાખજો બધું. જ મમ્મીને હટાને મેક્સે વાઢવા આવ્યો. વિરાજ કંઈક મદદ કરવા લાગતા પપ્પા. દાંતેણું નથી ને તો કરવા લાગુ. એટલું દાંતેણું છે બીજું. ખોટા ના જો સાચજો. ક્યાં એ પડ્યું જો મારા કિયારામાં. મારા ભાગનું મારો દીકરો વાઢી નાખ. હા જો ત્યાં પડ્યું. મેક્સે ફેરવું વાઢે કે આપણે હે ને મેક્સ વાટે બગાડવાનું. જો મોરલા આવ્યા. જો રી મોરલા. ગાઈસ આપણે હે ને વાઢવાનું ના હોય. રામદા કર. અમારી વાડી મોરલા બહુ આવે એમ. હા જો આમ તો કર. ગાઈસ આપણે વાઢવાનું ના હોય. આવડે વાટતા આવડે તને? મૂકી દે લગાડી. મૂક દે નથી વાટવું. તું ખાલી ભણ ને એટલે ઘણું. અમારે આખું ઘર ભેગું જોઈએ. જો ખાલી વાડીમાં જીરીક આવીને તો પપ્પા આજ તો એનર્જી આવી ગઈ. આજ કડું પહેરી લીધું ને. બહુ એનર્જી આવી. હા એનર્જી ફાટી પડે. એટલી એનર્જી આવી ગઈ તો ક્રિકેટ એનર્જી બોલાય. હાલો મિત્રો, જો ઘઉં હે ને 1.5 મહિનાના થયા હે. જો મસ્ત મજાના હે.
ખાટા ફૂલ વાવેલા છે અને આપણે ઓલું લોરું હેકીને લીલા ઘઉંની હેકવાની હોય ને કેવી રીતના હેકવાની હોય જો વાડીમાં પ્રોગ્રામ કરતા હોય ને એને બધી ખબર હોય તો આમાં કોમેન્ટમાં લખજો કે શું કરવાનું હોય આમાં. ક્યાં હવે જો આંબો છે, આંબો આવ્યા નથી હવે કેરીયું ખાવા જડશે નહીં ને કે બહુ મસ્ત મજાનો આંબો હતો અહીંયા. 2 આંબા છે બહુ આવતા દર વર્ષે, આજકાલ મોર જ નથી આવ્યા. બધા મેક્સ ના કારનામાં હે જો આ હે ઓલા બધા મેક્સ ના કારનામાં હે આ જો આને મોર જ નથી આવ્યા. જો ક્યાં ક્યાં આનું કોઈ નથી ઓની કરે મેલ ઉપરથી દેખાય જરાક ક્યાં ક્યાં છે હવે હા મેલ ઉપર દેખાય હું રમતો હું ને એવું છે બધું. તો આ વાડી અમારી ગુંદરી સુકાઈ ગઈ, હવે 5-6 ક્યારા રહ્યા છે, વેલેરી વઢાઈ જાય તો પાછું વવાઈ જાય. સારું બીજું શું પોપટનો માળો દેખાય ગાઈસ મસ્ત ને અમે આજે ચેક કરવાનું હે કે નહીં ઈંડા ને ઈંડા ઓલે ખેર હતા, આ વખતે હોય કે ના હોય શું ખબર. 100% હે પેલું હે ને જો આ હે ને આપા ઈ તો હે પણ આયા જો આમાં પોપટ આમાં હે જો પોપટી વ્યાણી હતી. કેવું મસ્ત મજાનું ઘર બનાવ્યું એને જો ત્યાં બાજુમાં પાંજરું રાખી દીધું હતું અને અહીંયા આમાં જો બીજું છે આમાં નારિયેળ વળી ગયું જો અહીંયા 2 જગ્યાએ બનાવ્યું છે. આ વખતે બોર બહુ મોડા આવ્યા, આમ બોર ઉભરી ગયા ને ત્યારે આજ ખેરે બોર આવ્યા ને ચણિયા બોર તો આવ્યા જ નથી. હવે વરસ કેવું થાય જો આમાં હજી કાચા બોર છે. બોયડી એકદમ લીલી છે ને અત્યારે છે ને બોયડી હાવ સુકાઈ જાય અને આ જો લીલી ગદમ જેવી છે. અને જો આ બોર આવ્યા જો જારિયા બહુ બોર આવ્યા છે, બહુ મસ્ત મજાના છે. જો ગાઈસ હવે હું મેલ ઉપર આવી ગયો હો. જો નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે, એવું મસ્ત આવે છે ને વ્યૂ કે સાચે કા મંદર છે આમ. અને જો ખાલી એકવાર જો હા ને એવી મજા આવે છે ને. જો અહીંયા મોર છે થોડાક છે, અમુક વિદેશી આવે એટલે જે હોય ને આમ જેને ખબર ન હોય તો આને મોર કહેવાય. અને આમાંથી જ કેરી બને. જો આટલા બધા નથી. ગાઈસ નકો ઓલે વર્ષે તમે હે ને આજકાલ આવજો, આજકાલ કંઈ આમ કમી નહીં હોય કેરીની. બાકી ઓલા વર્ષે હે ને તમને કહું ને તો નહીં હોય ને ઘણી બધી કેરી થઈ હતી, લગભગ તો હાલો ને ઘણી બધી થઈ હતી, એનો અંદાજો ના લગાવી શકે. આજે મેં વાવ્યો હતો, પાણી નાખી જો આ બધું વ્યૂ ચેક કરો. હવે ચેક કરજો નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે. અંદરથી થઈને જોઈને કે વાહ હું મસ્ત વ્યૂ આવે છે. જો આમાં બોલ હું અહીંયા કાંઈ ફૂટબોલની પ્રેક્ટિસ કરું, મજા આવે ને રમવાની. સવારના પોરમાં રજા હોય ને, સ્કૂલે રજા હોય ને સવારના પોરમાં, ત્યારે હું અહીંયા આવીને રમું, બધી ગરમી નીકળી જાય શરીરની. અને એક્સરસાઇઝ કરું એટલે શરીરની સવારમાં એક્સરસાઇઝ કરવી પડે, યોગા કરાય. આવી ગયું રમાય જેનાથી એને ગરમી થાય એટલે આપણા અંદરનું બધું હોય ને જે ટાઈટ હોય ને નીકળી જાય, શરીર માટે સારું કહેવાય. સારામાં સારી વસ્તુ કહું, સવારના પોરમાં તમારે છત કે તડકો આવે ને ત્યાં હે ને સૂઈ જવાય. પછી હે ને જી તમને વિટામિન જળે, તમારી જો જી સેહત થાય
નેક્સ્ટ લેવલ. તમારા માટે એનર્જેટિક બનવું છે તો તમારે એ બધું કરવું પડશે. જો બાકી હું સવારના પોરમાં રજા હોય ને તો તડકામાં બેઠો રહું, મસ્ત મજા આવે, વિટામિન ડી પણ આવે. જો અત્યારે બધાના હાલો પપ્પા હે તો ગાઈસ હવે હું સાંજે જ મળ્યો આ વ્લોગમાં બની રહેજો, કેમ કે આ વ્લોગ છે ને અટાવ તમે ચેનલમાં નહીં હોય ને તો સૌથી મસ્ત વ્લોગ હશે, તો આખો જોજો, પૂરો કરજો ગાઈસ. તો હવે સીધો સાંજે મળું, બાય બાય.